વાત કરીશું રાજ્યસભાના જંગની તો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। એનસીપી નેતા કાંધલ જાડેજા ભાજપની છાવણીમાં પહોંચ્યા। રાજ્યસભાની ચૂંટણીને લઈને એનસીપી દ્વારા વ્હીપ જાહેર કરી કોંગ્રેસને મત આપવાનું કહેવામાં આવ્યું છે। તેમ છતાં કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોય તેમ તેઓ ભાજપની બેઠકમાં પહોંચ્યા। 2 દિવસ પહેલા કાંધલ જાડેજાએ ખુલ્લેઆમ પોતાનો મત ભાજપના ઉમેદવારને આપશે તેમ જણાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારે કાંધલ જાડેજા ભાજપની છાવણીમાં પહોંચી રાજ્યસભાની ચૂંટણી પહેલાની બેઠકમાં ઉપસ્થિત રહેતા એનસીપીનો એકમાત્ર મત ભાજપને મળશે। તો બીજી તરફ એનસીપીના નેતા કાંધલ જાડેજા ભાજપની બેઠકમાં પહોંચતા એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું છે કે કોંગ્રેસના એક પણ આગેવાનોએ મારી સાથે કોઈ ચર્ચા કરી નથી તેમજ કોંગ્રેસના એક પણ નેતાએ એનસીપીનો સંપર્ક સાધ્યો નથી। आज अंगे बात करीशुं संवाददाता मल्हार अमारी साथे जोड़ाया छे। मल्हार, कांधल जाडेजा भाजपनी बेठकमां हाजरी आपवा माटे पहोंच्या। एक तरफ व्हीप जारी करायो छे एनसीपी द्वारा कोंग्रेसने मत आपवा माटे, शुं हालमां प्रतिक्रिया ने शुं हालमां माहोल जोवा मळी रह्यो छे? अवनी नजर करवा जे राज्यसभा चूंटणी आवतीकाले योजावानी छे अने एक बाजु भाजप बेठकनो दौर शरू करी दीधो छे तो बीजी बाजु कोंग्रेसे पण अमदावाद खाते जे धारासभ्यो साथे बेठक शरू करी दीधी छे। भाजपे पोताना 4 बेठक माटे 3 उमेदवार मैदानमां उतारे छे त्यारे कोंग्रेस पक्षे पण पोताना 2 उमेदवारोने मैदानमां उतारे छे। एटले खराखरीनो जंग छे के 4 बेठकमांथी जे 2 बेठक छे एना पर तो भाजपनी जीत निश्चित ज छे, परंतु कोंग्रेस एक बेठक उपर जीती रही छे परंतु हवे जे खेल जोवा मळी रह्यो छे मात्र एक ज बेठकनो जोवा मळी रह्यो छे। एटले के जे रीते नरहरी अमीने जीतवा माटे भाजप द्वारा जे रीते दम पछाड़ा करवामां आवी रह्या छे ते स्पष्टपणे जोवा मळी रह्युं छे। जे रीते आज बीजा दिवसे पण गांधीनगरना उमियाधाम खाते जे भाजपना नेताओ अने धारासभ्योनी जे बेठक चाली रही हती राज्यसभा चूंटणी लईने अने तेओने एकड़ो बगड़ो अने तगड़ानी जे प्रेक्टिस कराववामां आवी रही हती, साथोसाथ कया उमेदवारने मत धारासभ्ये आपवानो छे तेनी पण जानकारी अने नाम आपवामां आव्या हता। त्यारे अचानक ज जे छे एनसीपीना धारासभ्य कांधल जाडेजा तेओ पण आ बेठकनी अंदर हाजरी आपवा माटे पहोंच्या हता। जो के सौ कोईनुं ध्यान छे। मल्हार, आपने अटकाववा मांगीश एनसीपी नेता प्रदेश प्रमुख जयंत बोस्की अपनी साथे फोन लाइन पर जोड़ाया छे। जयंतजी, जे रीते आपना एक नेता भाजपनी बेठकमां हाजरी आपे छे, एक तरफ व्हीप जाहेर करवामां आव्यो छे, बीजी तरफ भाजपनी बेठकमां हाजरी आपी रह्या छे। बेठकमां हाजरी नथी आपी, जाहेर छे खरा पण मारा गईकालथी मारा कोन्टेक्टमां नथी कांधलभाई। आपनो कोई कोन्टेक्ट थयो छे? शुं कहेवा मांगो छो? गईकालथी मारा कोन्टेक्टमां नथी। तो आपे कोई कोन्टेक्ट करवानी कोशिश करी छे खरी? चालू करी छे અને ઘરે બીજા વિસ્તારના ત્યાં ટેકનિકલ માધ્યમથી વાત કરવાની ટ્રાય કરી પણ હજુ કોન્ટેક્ટ થઈ શક્યો નથી। જયંતભાઈ, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો। વ્હીપનો અનાદર કરવામાં આવ્યું છે, શું કોઈ કાર્યવાહી હાથ ધરાશે? અનાદર લાગે તો કોઈ વસ્તુ નથી ખબર અનાદર થયું કેમ? શું કોઈ કાર્યવાહી હાથ ધરાશે ખરી? ચોક્કસપણે કોંગ્રેસના નેતાઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી? અત્યાર સુધી આટલા ટાઈમ થયો આટલા દિવસ વિચારે કોંગ્રેસના કોઈ નેતાએ એવું નથી કહ્યું કે તમારે સીધે આવવાનો છે કે ભરત સીધે આપવાનો છે। શું વાતચીત થઈ છે આપની કોંગ્રેસના નેતાઓ સાથે? સાથે આ વસ્તુ અત્યારે ગઈકાલ ખાલી ફોનમાં મેં એમની સાથે વાત કરી અને આની ચર્ચા એમને મંત્ર માટે કોને મત કરવું એ બધી કોઈ ચર્ચા નથી। પરંતુ જયંતભાઈ, એક તરફ એનસીપીમાં વ્હીપ જાહેર કરાયો છે, બીજી તરફ એનસીપીના જ નેતા આ પ્રકારે જોવા મળી રહ્યા છે, એટલે કે વ્હીપનો અનાદર કરતા જોવા આપણે બધા ઉત્સાહે વાત કરી રહ્યા છે। આવતીકાલે 5 વાગે પારી થઈ જશે। જી જયંતભાઈ, આભાર જીએસટીવી સાથે વાત કરવા માટે। તો આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવું પણ જયંત બોસ્કીએ જણાવ્યું છે। કોંગ્રેસ આગેવાનો મારી સાથે હજુ સુધી ચર્ચા નથી કરી, કોંગ્રેસના કોઈ નેતાએ એનસીપીનો સંપર્ક ન સાધ્યો હોવાની વાત કરી છે। તો એનસીપીના નેતા કાંધલ જાડેજા છે, એક તરફ એનસીપીમાં વ્હીપ જાહેર કરાયું છે, બીજી તરફ કાંધલ જાડેજાએ અગાઉ ભાજપને મત આપવાની વાત કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। તો એનસીપીના નેતા કાંધલ જાડેજા ભાજપની બેઠકમાં સામેલ થયા છે। તો જયંત બોસ્કીએ જીએસટીવી સાથે વાતચીત કરી અને કહ્યું કે આવતીકાલે રાજ્યસભાનું મતદાન છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। એક તરફ કીધું કે કાંધલ જાડેજા તેમના સંપર્કમાં ન હોવાની વાત પણ કરી છે।
તો આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત. સ્વાગત છે નરેન્દ્રભાઈ આપનું. રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન છે, પરંતુ તે પહેલા એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. એક તરફ સમય પણ વાત સામે આવી હતી કે જયંત બોક્સે અને કાંદલ જાડેજા જે છે તે પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરવા માટે ગયા હતા, પરંતુ કોરોના મહામારીના કારણે જે છે તે ચૂંટણી સ્થગિત થતા સમગ્ર ખેલ જે છે શાંત પડી ગયો હતો. પરંતુ હવે જ્યારે રાજ્યસભાની ચૂંટણી નાડે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે ફરી વખત જે છે તે કાંદલ જાડેજાને લઈને બંને બેડામાં જે છે તે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. કાંદલ જાડેજા અત્યારે જે છે તે ભાજપની બેઠકની અંદર ઉપસ્થિત છે અને તેઓ અત્યારે જે છે તે ભાજપના બેઠકની અંદર કોને મત આપશે તે નામની જે છે તે જાહેરાત જે છે તે કાંદલ જાડેજાને આપવામાં આવશે. એટલે કે કાંદલ જાડેજા કોને મત કરવાનો છે ભાજપ વતી તેની પણ જાણકારી આપવામાં આવશે. અવની આપણે વાત કરી હતી વીપની, કે જે પાર્ટી તરફથી વીપ આપવામાં આવે છે, પરંતુ વીપ માત્ર કાગળ ઉપર હોય છે. પાર્ટી કોઈ પણ પ્રકારના ગંભીર પગલાં નથી લેતી. ખાસ કરીને જે અન્ય પક્ષો હોય છે તે વીપનો હંમેશા અનાદર કરતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અગાઉ પણ આપણે જે પણ પ્રકારે રાજ્યસભાની ચૂંટણી જોઈ હતી તેની અંદર પણ ઉમેદવારો જે ધારાસભ્યો હોય છે તે ધારાસભ્યોને જે તે પક્ષને વોટિંગ કરવાનું સૂચન કરીને તેઓને વીપ આપવામાં આવતો છે, પરંતુ હંમેશા જે ધારાસભ્યો હોય છે તે વીપ જે હોય છે પક્ષ તરફથી આપેલો તેનો અનાદર કરવામાં આવતો હોય છે અને તેઓ વિરુદ્ધ દિશામાં ક્યાંક અન્ય પક્ષો સાથેના સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક ખટરાવ જોવા મળતો હોય છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય છે વ્હીપ માત્ર કાગળ ઉપર હોય છે, કોઈ પણ પ્રકારના એક્શન નહીં, કોઈ પણ પ્રકારના પગલા નહીં ભરવામાં આવતા. માત્ર ને માત્ર એક કાગળ ઉપરની જે કાર્યવાહી જોવા મળતી હોય છે. અને ચોક્કસ જે રીતે અત્યારે કાંદલ જાડેજા ભાજપની બેઠકમાં પહોંચ્યા છે, એટલે કે આવતીકાલે તેઓનો મત જે છે તે ચોક્કસથી ભાજપના કોઈ ત્રણેયમાંથી કોઈ એક ઉમેદવારને મળશે. હાલ બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર તેઓને ભાજપ પ્રદેશ પ્રમુખ યા તો મુખ્ય પ્રધાન અથવા સંગઠનના જે ભૂપેન્દ્રસિંહ યાદવ જે છે તે ઉમેદવારનું નામ આપશે કે આ ઉમેદવારને મત આપવાનો છે, તે જ ઉમેદવારને મત જે છે તે કાંદલ જાડેજા આવતીકાલે આપશે. જી, આપણી સાથે સ્ટુડિયોમાં રાજકીય વિશ્લેષક હિરેન કોટક પણ જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, કોંગ્રેસનો હાલ અત્યારે પડ્યા પર પાટલું જેવો થયો છે. જાણો છો કે એનસીપીની સાથે અમારી વાતચીત ચાલુ હતી અને જે પ્રકારે એનસીપી પાર્ટીએ પણ કાંદલ જાડેજાને વ્હીપ આપેલો છે, પરંતુ અત્યારે આપના માધ્યમથી કે સમાચાર પત્રોમાં જાણવા મળે છે કે કાંદલ જાડેજા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સામેલ છે. હવે અત્યારની પરિસ્થિતિમાં એ ફિઝિકલી ત્યાં હાજર છે. આવતીકાલે વોટિંગ છે. હવે વોટિંગમાં એ જોકે પ્રેસ કોન્ફરન્સમાં પણ એ કહી ચુક્યા છે કે એનસીપીની વિરુદ્ધમાં એમને વાત કરેલી છે, પરંતુ આવતીકાલે મતદાન છે. એ પોતે એક સભ્ય હો તો એક તરફ નરેન્દ્ર રાવત કહી રહ્યા છે કે જે રીતે કાંદલ જાડેજા જે રીતે અત્યારે ભાજપની બેઠકમાં સામેલ છે અને ઘણો ઝટકો કોંગ્રેસ માટે કહી શકાય. થોડી વારમાં ફરી એક વખત નરેન્દ્ર રાવત સાથે સંપર્ક કરીશું. નરેન્દ્રભાઈ, શું કહેતા હતા આપ? જે રીતે એનસીપી દ્વારા વીરજાર કરાયું, પરંતુ જયંત બોસ્કી કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા કોઈ સંપર્ક સાધવામાં નથી આવ્યો એનસીપીનો. આપ એની વાત અત્યારે હશે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં એવું કશું કહી શકાય નહીં. પરંતુ એ પહેલા કોંગ્રેસ પક્ષે પોતાની ગઠબંધન અમારું નેશનલ લેવલે અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં પણ એનસીપી સાથે અમારું ગઠબંધન છે, અમારો સાથી પક્ષ છે અને અમને આ વોટની અમે અપેક્ષા રાખીએ છીએ. જે પ્રકારે અત્યારે બોસ્કી સાહેબનું નિવેદન હોય કે કાંદલ જાડેજા ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં હોય અને એ જાહેરમાં સ્પષ્ટતા કરતા હોય, પરંતુ આવતીકાલે મતદાન છે. આપ જાણો છો કે ગઈ વખતે પણ મતદાનની અંદર જયારે રાજ્યસભાની ચૂંટણી થઈ હતી એમાં એક બે મત ખોટા પડવાથી પણ આખું ગણતરી બદલાઈ શકે છે. એટલે અત્યારે તો અમે અપેક્ષા રાખીએ છીએ કે એનસીપી અમારો સાથી પક્ષ છે અને કાંદલ જાડેજા અમને મતદાન અમારી ફેવરમાં કરે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે. જે જાહેરાતો થાય છે, ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ધારાસભ્યોને ધાક ધમકી, એમને પૈસાના પ્રલોભનથી કે સત્તાના પ્રલોભનથી જે પ્રકારે છેલ્લા 2-4 વર્ષથી જ્યારથી રાજ્યસભાની ચૂંટણી હોય કે રાજ્યની સામાન્ય ચૂંટણી વખતે પણ ખરીદીને સત્તાનું બળ ટકાવી રાખવાનો જે પ્રયાસ કરી રહી છે, એટલે બની શકે કે અત્યારે ધારાસભ્યને પ્રલોભન હોય કે દબાણ હોય. આવતીકાલે વોટિંગ છે. વોટિંગ વખતે જ જે સત્ય હશે એ બહાર આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન આપ જાણો છો કે ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે અને એ ધારાસભ્યો દ્વારા ક્યારેક મતદાનમાં ગરબડ થાય કે મતદાન ફેવરમાં કેવી રીતે જાય, મતદાન કરતી વખતે
એ કયો ખ્યાલ રાખવો પડે આપ સબ જાણો છો. એટલે છેલ્લી ઘડીની ગણતરીઓ અત્યારે ચાલે છે. કોંગ્રેસ પક્ષને વિશ્વાસ છે કે ગમે તે જાહેરાત થાય પણ આવતીકાલે વોટિંગ અમારી ફેવરમાં થશે એવું મને લાગી રહ્યું. જી જી હિરેનભાઈ, નરેન્દ્રભાઈ જણાવ્યું કે હજુ પણ વિશ્વાસ છે, પરંતુ કોંગ્રેસને હવે રાજ્યસભાના ઇલેક્શનને માત્ર 24 કલાકથી પણ ઓછો સમય રહ્યો છે, ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો કહી શકાય? ચોક્કસપણે આ ઝટકો કહી શકાય ને. હમણાં તમે થોડી વાર પહેલા જે ટર્મ યુઝ કરી કે પડિયા ઉપર પાટું, એટલે પડિયા ઉપર પાટું અને એના ઉપર ક્યાંક ને ક્યાંક આ લાત લાગી ગઈ છે. હાલત કેવી છે કે આ પૂર્વ તૈયારીઓ હતી, સ્પષ્ટપણે આપણે બધા જાણીએ છીએ. રાજકીય વર્તુળોમાં જે રીતે ચર્ચા થઈ રહી હતી એ મુજબ કાંધલ જાડેજા ક્યાંક ને ક્યાંક પહેલેથી જ આ મન બનાવીને બેઠેલા હતા, અથવા તો કહીએ કે પક્ષ જ આ મન બનાવીને બેઠો હતો, કેમ કે વ્હીપ આપવામાં આવ્યું. એ ઉપરાંત એક સૌથી મોટી બાબત ધ્યાન બહાર રહી જાય છે, એ આપણે હમણાં જોઈએ તો જે રીતે શંકરસિંહ બાપુની જગ્યાએ જયંત બોસ્કીએ જગ્યા લીધી, એ પણ એક સૂચક વસ્તુ બને છે. ભલે કોંગ્રેસના હતા એવું કહી હતા કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રમાં છે એટલે અમને આશા છે, પણ હવે આ રાજકારણમાં તો આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે એક રાજ્યમાં બે પક્ષનું ગઠબંધન હોય અને કોઈ અન્ય રાજ્યમાં કે કેન્દ્રમાં ક્યારેક એ ગઠબંધન ચાલતું નથી અને અન્ય ચૂંટણીઓમાં નથી ચાલતું. એટલે અહીંયા તો સ્વાર્થની રાજનીતિ છે, આ ચોપાટની રાજનીતિ છે. આપણે કહીએ ને રાજનીતિ એક શતરંજની બિછાત છે, તો આ ચોપાટ જેવું છે. આમાં કુકરી ગાંડી થાય તો એ ક્યાં જાય એ નક્કી નહીં, અને છેલ્લું ખાનું ભરાય પછી જ ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થાય. એટલે આપણે અહીંયા સૌથી મોટી બાબત એ જોવાની રહેશે કે આવતીકાલે કાંધલ જાડેજાનો મત તો જે રીતે અત્યારના સંજોગો છે એ મુજબ, અને જે આપણે પૂર્વ તૈયારીઓના જે બધા દ્રશ્યો જોયા છે અથવા આપણે જે સ્પેક્યુલેશન્સ છે એ પ્રમાણે પણ કાંધલ જાડેજાનો તો મત મળવાનો જ છે, અને બે મતમાં આપણને ગેરહાજરી પણ જોવા મળે એવી શક્યતા હું જોઈ રહ્યો છું. ભૂલ કરે કોઈ એવી વસ્તુ બને ત્યાં સુધી તો દેખાતી નથી, કેમ કે જે કોંગ્રેસના મિત્ર વાત કરી હતા એ મુજબ લગભગ તો કોઈ ભૂલ નહીં કરે. હવે પૂરી તૈયારીઓ કરેલી છે, બંને જગ્યાએ નિરીક્ષકો આવીને બેઠા છે, બધું જ સમજાવાઈ રહ્યું છે, સતત આ વસ્તુ ચાલુ છે પ્રક્રિયા. તેમ છતાં કોઈ ભૂલ થાય તો સ્વાભાવિક છે, એ શક્યતા તો કોઈ નકારી ન શકે. એટલે અહીંયા હવે ક્યાંક ને ક્યાંક પરડું ભાજપનું વધારે ભારે દેખાય છે ને 3 સીટ નિશ્ચિત જેવી દેખાય છે. બિલકુલ, કાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. નરેન્દ્રભાઈ, મહારાષ્ટ્રમાં એક તરફ ગઠબંધનની વાત છે, પરંતુ છતાં પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, અને સંકલનના અભાવના કારણે કોંગ્રેસ ક્યાંક મુશ્કેલીમાં મુકાય તેવું લાગી રહ્યું છે. આપ જાણો છો કે દેશમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો છે, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી. હવે જે તે રાજ્યોની અંદર રિજિયોનલ પાર્ટીના કારણે આખા દેશમાં ઘણી બધી રાજકીય મુશ્કેલીઓ સર્જાય છે, પરંતુ લોકશાહીમાં આપણે જે રિજિયોનલ પાર્ટીને સ્વીકારવી પડે. અને હવે રિજિયોનલ પાર્ટી જ્યાં ત્યાં ઇલેક્શન લડતી હોય છે એમની મિનિમમ 1, 2 કે 4 બેઠકો આવતી હોય છે, અને જે તે પાર્ટી સાથે એમનું ગઠબંધન હોય. આપ જાણો છો કે રાજ્યસભાની ચૂંટણી હોય કે જયારે રાજ્યની ચૂંટણી થતી હોય એ સમયે 2-4 બેઠકો હોય, અને એ સમયે એ લોકો જે તે ગઠબંધન હોય એમાં વોટિંગ કરી બીજી પાર્ટીમાં વોટિંગ કરતા હોય છે, અને એના કારણે ઘણી મોટી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. અત્યારે તો હવે અમારે સ્વીકાર કરવું પડે, એક બેઠક છે, અને અમે અપેક્ષા રાખીએ એક સાથી પક્ષ તરીકે અને પ્રામાણિકતાથી કાંધલ જાડેજા કોંગ્રેસ પક્ષને મતદાન કરે એવી અમારી સંપૂર્ણ અપેક્ષા છે. જી હિરેનભાઈ, કોંગ્રેસ એક બાદ એક ઝટકા વાગી રહ્યા છે, કારણ કે એક બાદ એક તેમના ધારાસભ્યોના રાજીનામા હોય, અને આજે પણ જે એક ઝટકો સમાન જ કોંગ્રેસને કહી શકાય. જ્યારે આવતીકાલે રાજ્યસભાનું ઇલેક્શન છે, ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ વખતનું રાજ્યસભાનું ઇલેક્શન ખૂબ જ રસપ્રદ છે. રસપ્રદ પણ છે, અને અહીંયા તમારા વાક્યમાં હું થોડું એક લાઈન વધારે એડ કરવા માંગુ છું કે કોંગ્રેસને જ માત્ર ઝટકો નથી, લોકશાહીને પણ ઝટકો છે. જે પ્રકારે આ ભાંગતોડ થઈ છે, જે રીતે ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવા માટે આ બધી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક સ્વસ્થ રાજનીતિ માટે ઘાતક છે. એ આપણે એની ચર્ચાઓ તો પહેલા બહુ કરી ચૂક્યા છીએ, પરંતુ આ માત્ર કોંગ્રેસને ઝટકો નથી, લોકશાહીને પણ એક મોટો ઝટકો છે. એટલે પ્રક્રિયા પરિવર્તન પણની બહુ મોટી જરૂર છે, આપણે એની પણ વાતો કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ રીતે કોઈ પક્ષ છોડી અને પછી મતદાન પણ ન કરી શકે એવી જો વ્યવસ્થા અમલમાં આવે તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ પણ ટકી રહેશે. લાખો લોકો મત આપતા હોય છે, લાખો કરોડો લોકો, અને એ બધાના જે આશા હોય છે એ મત આપે છે ત્યારે એ નક્કી કરીને આપે છે કે હું કયા પક્ષને આપું છું, હું કયા ઉમેદવારને આપું છું, ઉમેદવારમાં શું ગુણો છે. સામાન્ય રીતે આ બધું જોવાતું જ હોય છે, અને મહદઅંશે આ જોવાતું હોય છે. એવા સમયે ખાસ જરૂરી છે કે જે ચૂંટણીની પ્રક્રિયા છે, ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા છે, એમાં પરિવર્તન લાવવા માટેની પણ એક મુહિમ છેડવામાં આવે. બિલકુલ. નરેન્દ્રભાઈ, જે રીતનું ગણિત કહી રહ્યું છે, આપના બીજા ઉમેદવારની જીતવું ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે.
नहीं, आप જાણો છો કે જે ચાર અમારા ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ લીધો, રાજીનામું આપ્યું, હજી પ્રવેશ નહીં, પણ મતદાન એની ફેવરમાં નથી કર્યું, પરંતુ સંખ્યાબળ અમારું ઓછું કરી અમારી રાજ્યસભાની બેઠકમાં જોઈતી જે સંખ્યાબળ ન મળી શકે એ પ્રકારની ગંદી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી ખેલી રહી. અને આ આપણે જાણી ચૂક્યા છે કે ભારતના લોકશાહીમાં જે હમણાં આપણા રાજકીય વિશ્લેષકશ્રીએ કહ્યું કે લોકશાહી માટે ભારતીય જનતા પાર્ટીએ ખરીદ પરોસી સત્તાના દુરુપયોગ પ્રમાણે સત્તા મેળવવી અને રાજ્યસભાની બેઠકમાં છેલ્લી કક્ષાનું રાજકારણ ખેલવવું. અને સામાન્ય રીતે કહેવાય છે કે કોઈ ધારાસભ્ય પોતાનું ધમધમતું ધારાસભ્ય પદ જયારે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ ચૂંટણીમાં થતો હોય, પાર્ટી કરતી હોય અને ચૂંટાઈને હજી 2-3 વર્ષ બાકી હોય ને એ પહેલા ખાલી એમનેમ જ રાજીનામું કોઈ આપે નહીં અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર અને ધારાસભ્યોને આપવાની જે નવી રીત ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે એ ખરેખર દુઃખદ છે. અત્યારે ગણતરીની દ્રષ્ટિએ અમે હજી પણ આશાવાદી છીએ કે આવતીકાલે ચૂંટણીની અંદર અમારા બંને ઉમેદવારો જીતશે. સ્ટ્રેટેજીની વાત છે, જે પ્રકારે 4 અપક્ષોની વાત છે, એમાંથી એનસીપી નું જે પ્રકારે અત્યારે સમાચાર પત્રો અને ટીવી માધ્યમોમાંથી અને પોતે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કાંધલ જાડેજાએ બીજેપીને સમર્થન આપવાની વાત કરી છે. પરંતુ હજી પણ કાલે અમે બહુ હોપફુલ છીએ અને ભારતીય જનતા પાર્ટીને બહુ અઘરું પડશે કે એ ત્રીજી બેઠક નહીં જીતી શકે અને અમારા બંને ઉમેદવારો ચોક્કસથી કાલે વિજયી બનશે એવું મને લાગે છે. હિરેનભાઈ, કોંગ્રેસ દ્વારા તો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તેમના 2 નેતાઓ જેમને ઉભા રાખવામાં આવ્યા છે તેમની જીત થશે, પરંતુ ગણિત જે કહી રહ્યું છે તે એવું લાગી રહ્યું છે ગણિતથી કે બીજા નેતાને જીતવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એક બાદ એક જે ધારાસભ્યના રાજીનામા હોય અને છેલ્લે આજે પણ કોંગ્રેસ એક મોટો ઝટકો વાગ્યો. એટલે બંને પક્ષે ભલે કોંગ્રેસમાંથી 2 જ લોકો સીટ ઉપર હતા અને 2 જ હતી એમની બરાબર છે બેઠકો, અને ભાજપમાં પણ 2 જ હતી પણ ત્રીજા ઉમેદવારને પણ ઉભા રાખવામાં આવ્યા. એટલે ભાજપ અને કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં આ સ્પેક્યુલેશન કરેલું જ હતું અને બંને પક્ષે બંને પોતપોતાના જે ત્રીજા અને બીજા ઉમેદવાર છે એમને એમના પોતાના આપબળે જીતવાની જ વાત કરેલી હતી. એટલે કોંગ્રેસ અત્યારે જો એવું બિલકુલ, એટલે અહીંયા ટીવી ઉપર આવીને કોંગ્રેસના નેતાઓએ સ્વાભાવિકપણે આવું પાર્ટી લાઇનમાં રહીને કહેવું જ પડે કે આવતીકાલે મને એવો વિશ્વાસ છે કે 2 લોકો જીતી જશે, પરંતુ વિશ્વાસ, અંધવિશ્વાસ અને વધુ પડતા વિશ્વાસનો આ જ ફરક છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, શું કહેશો? એક તરફ દર વખતે એવું બનતું હોય છે કે કોંગ્રેસને તેમના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા પડતા હોય છે. આ વખતે પણ તેમને એવી ફરજ પડી કે તેમના ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટમાં લઈ જવા પડ્યા હોય, છતાં પણ અત્યારે આ પરિસ્થિતિ આવી છે. આપ જાણો છો કે આપના માધ્યમથી એક દુઃખદ વાત અને લોકશાહીને કલંક સમાન વાત કહી શકાય કે જ્યારે અમારે ધારાસભ્યોને મજબૂરીના કારણે રિસોર્ટમાં લઈ જવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5-7 વર્ષની રાજનીતિમાં જોવા મળ્યું. અને એ ખરેખર શરૂઆત કરનાર ભારતીય જનતા પાર્ટી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પર ઊંઘી નિર્દેશ કર્યો કે જે પાર્ટી પોતાની સત્તાનો દુરુપયોગ કરી પ્રલોભનો આપી કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્યોને ખરીદી રહી છે અને એની સામે બચવા માટે કે કોઈને ધાક ધમકી ના મળે, સલામત રહે, એના માટે અમારે રિસોર્ટમાં એક સાથે રાખવા પડે, એને શરમજનક કહેવાય રહી. ખરેખર ખૂબ દુઃખદ વાત છે. નરેન્દ્રભાઈ, નિર્માણ થયું છે. હાજી નરેન્દ્રભાઈ, મારી એક વાત છે કે તમે જે પહેલા જયપુર લઈને ગયેલા બધાને, ત્યારે તમે એને શું, તમે એને વિદાય સમારંભ માટે લઈ ગયા હતા? ત્યારે તમે કેમ સાચવી ન શક્યા? તમારા ધારાસભ્યોને કેમ સમજાવી ન શક્યા? કેમ કરી ન શક્યા? તમારું ડિઝાસ્ટર મેનેજ, તમારું ક્યાંક ને ક્યાંક એક ખુફિયા તંત્ર પણ હોય ને દરેક પાર્ટીનું, તો તમે કેમ એ કરી ન શક્યા કોઈ પણ ધારાસભ્યનું? નહીં, કોઈ કરી શકવાનો. અને લાલચ કે પદની આશાએ કોઈ જતા હોય ધારાસભ્ય, તો સ્વાભાવિક રીતે એને પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક સમય લેવાની પણ કોશિશ કરવી જોઈએ ને. એમાં કોંગ્રેસ ઊણી ઉતરી છે એવું નથી. નહીં, અમારી કોંગ્રેસ કોઈ ઊણી ઉતરી નથી. અમે એને ચૂંટણીની અંદર અમે ટિકિટ આપી, એને ટુકડીમાં એને જીતાડી છે, પાર્ટીનું બેનર આપ્યું છે, ધારાસભ્ય તરીકે તમામ. અમે કોઈ એવી સત્તામાં નથી કે અત્યારે એમને કોઈ મંત્રી પદ આપવાનું હોય કે અમે એને બીજી રીતે કોઈ મદદ કરી શકીએ. પાર્ટીના સંગઠનમાં એમને કામ કરવાનું હોતું નથી, કારણ કે એમને પોતાના વિધાનસભા વિસ્તારની અંદર કામ કરવાનું. એટલે કોઈ અમારા તરફથી એમને અન્યાય થયો જ નથી. આપે કહ્યું કે અમે જયપુર લઈ જઈએ કે બીજી કોઈ જગ્યા લઈ જઈએ, અમે એક સાથે રહીને ભારતીય જનતા પાર્ટી કોઈ એવા રીતે કે કોઈ પ્રલોભન આપી કે કોઈ બીજી રીતે એને ઉઠાવી ન જાય કે એને નુકસાન કરીને પાછું ફોર્મ ન ખેંચાવે, એ આધારે અમે લઈ જતા હોય. એમાં અમારે કોઈને બનાવવાની ખૂબ ધારાસભ્ય એક સમાજનો પ્રતિનિધિ હોય છે, એ સ્વતંત્ર હોય છે, એને કઈ અમારે દરરોજ પકપાડવાનો હોતો નથી. એ એના પોતાના વ્યક્તિગત સ્વાર્થ કે વ્યક્તિગત પ્રલોભનના કારણે કે એની વ્યક્તિગત કોઈ નબળાઈ હોય જે ભારતીય જનતા પાર્ટી એને દબાવીને જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે અને એમાં જ આ રીતે પરિસ્થિતિનું નિર્માણ થતું છે. એમાં પાર્ટીને કશું કરવાનું હોત. પાર્ટી
પાર્ટીના વાત કરે કે ભાઈ પાર્ટીના નિયમો વફાદારીપૂર્વક પાર્ટી એને ટિકિટ આપી છે, ધારાસભ્ય બનાવ્યા છે, જી, જી. ભવિષ્ય અંદર એમની સાથે રહેવાનું છે, પણ એમાં અમે કઈ ઊંડા ઉતર્યા નથી કે અમે એને કઈ નારાજ કર્યો નથી. બિલકુલ એ કાલે ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જે- નરેન્દ્રભાઈ ચોક્કસ એટલે આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે, કારણ કે આવતીકાલે રાજ્યસભાનું ઇલેક્શન છે. હવે લોભ લાલચ સત્તાના માટે ભાજપ દ્વારા આવું કરવામાં આવે છે કે પછી જે કોંગ્રેસને ઝટકો વાગ્યો છે તેનું પરિણામ શું આવશે? આ બધા જ પ્રશ્નોનો જવાબ કાલે આપણને મળી જશે. આભાર હિરેનભાઈ અને નરેન્દ્રભાઈ GSTV સાથે જોડાવા બદલ.